મહાદેવ કેમ છો? મજામાં? આ લાસ્ટ વિડીયોમાં આપણે યંગના પ્રયોગ વિશે જોઈ ગયા. યંગનો ડબલ સ્લિટનો પ્રયોગ, અંગ્રેજીમાં કહેવાય યંગ્સ ડબલ સ્લિટ એક્સપેરિમેન્ટ, YDAC. હવે એમાં આપણે ગોઠવણ જોઈ ગયા, રાઈટ? કઈ રીતે વ્યતિકરણ બાદ મળે છે. બે સ્લિટમાંથી જ્યારે પ્રકાશ આવે, બરાબર, એ પ્રકાશ એકબીજા સાથે વ્યતિકરણ પામી અને પડદા પર પ્રકાશિત અને અપ્રકાશિત સલાકાઓ રચે છે, જેને આપણે વ્યતિકરણની ઘટના કહીએ છીએ. હવે છેલ્લા લેક્ચરમાં આપણે એવું બધું જોઈ ગયા કે એની ફ્રિંજ વિડ્થ શું છે, એની મતલબ સલાકાની પહોળાઈ શું છે, પછી મધ્ય પ્રકાશિત સલાકાથી પ્રથમ પ્રકાશિત અથવા અપ્રકાશિત સલાકાનું અથવા કોઈ પણ પ્રકાશિત કે અપ્રકાશિત સલાકાનું અંતર કેટલું, એના માટેના સૂત્ર આપણે જોઈ ગયા. એનું એક ફટાફટ ક્વિક રિવિઝન કરી લઈએ સૂત્રના સ્વરૂપે. છેલ્લા લેક્ચરમાં જે આપણે સલાકાની પહોળાઈ જોઈ ગયા, બીટા અંગ્રેજીમાં કહેવાય ફ્રિંજ વિડ્થ, એનું સૂત્ર શું છે? લેમડા ડી બાય સ્મોલ ડી. લેમડા વપરાયેલ પ્રકાશની તરંગ લંબાઈ છે. કેપિટલ ડી શું છે? તો કે બે સ્લિટવાળા ઉદ્ગમથી પડદાનું અંતર છે, બરાબર. અને સ્મોલ ડી શું છે? તો કે આ બે સ્લિટ વચ્ચેનું અંતર છે. આ બે સ્લિટ વચ્ચેનું અંતર. મધ્ય પ્રકાશિત સલાકાથી પ્રકાશિત સલાકાના અંતરનું સૂત્ર શું હતું? એક્સ એન બ્રાઇટ, એક્સ એન ડી. સૂત્ર છે એન લેમડા ડી બાય ડી, રાઈટ? એન બરાબર 1 મૂકો એટલે મધ્ય પ્રકાશિત સલાકાથી પહેલી પ્રકાશિત, બરાબર. એન બરાબર 2 મૂકો તો બીજી, એન બરાબર 3 મૂકો તો ત્રીજી, એ રીતે, રાઈટ? બે બાજુ મળશે બેટા, યાદ રાખજો. મધ્ય પ્રકાશિતથી ઉપર જેટલા અંતરે પ્રકાશિત મળે એટલા જ અંતરે નીચે પણ પ્રકાશિત સલાકા. અપ્રકાશિત સલાકાના અંતર જોઈ ગયા હતા. એક્સ એન ડાર્ક, એના માટેનું સૂત્ર છે 2n - 1/2 લેમડા ડી બાય ડી. ત્યાં પણ એન બરાબર 1 મૂકશો એટલે મધ્ય પ્રકાશિત સલાકાથી પ્રથમ અપ્રકાશિત બે બાજુ તમને સલાકા મળશે. પછી આપણે એની તીવ્રતાની ચર્ચા કરી ગયા હતા, રાઈટ? ઘણા વિદ્યાર્થીઓ મિસકન્સેપ્ટ ધરાવતા હોય છે કે આખામાં 4I જેટલી તીવ્રતા ચડે છે. એવું નથી બેટા. એ ગ્રાફને તે જોયું હોય તો સેન્ટર પોઈન્ટ જ્યાં પ્રકાશિત સલાકા છે, એના સેન્ટર પોર્શનમાં હાઈએસ્ટ છે તીવ્રતા 4I જેટલી. પણ પછી એ તીવ્રતા ઘટતા જતા ક્રમની થાય છે અને ફર્સ્ટ ડાર્ક આવતા એ એકદમ તીવ્રતા કેવી થઈ જાય? 0 થઈ જાય. પછી ફરીથી ફર્સ્ટ ડાર્ક પછી ફર્સ્ટ બ્રાઇટ આવશે. ત્યારે એ તીવ્રતા ફરીથી પછી અને 4I જેટલી થઈ જશે, રાઈટ? તો એવું ન સમજતા કે આખી તીવ્રતા મતલબ જ્યાં પ્રકાશિત છે ને એકદમ પ્રકાશિત ભાગ છે, પછી અપ્રકાશિત છે ત્યાં પ્રકાશ છે જ નહીં, એવું નથી, રાઈટ? સો દેટ ઇઝ ધી પ્રોપર કોન્સેપ્ટ. હવે આપણે આજનો ટોપિક છે એ છે સલાકાની કોણીય પહોળાઈ, રાઈટ? કોમ્પિટિટિવ એક્ઝામમાં બહુ સારા દાખલા પૂછાઈ ગયા, એના બેસ્ટ ધ્યાન આપજો. ટેક્સ્ટ બુકમાં એનો ઉલ્લેખ નથી, પણ થિયરી માટે જરૂરી છે. સો ટાઇટલ આપું સલાકાની કોણીય પહોળાઈ. હવે તમે યંગના ડબલ સ્લિટના પ્રયોગ વિશે જાણો છો કે જેમાં એક આપણે મુખ્ય ઉદ્ગમ લીધું હતું નાનકડું, રાઈટ? સોર્સ એસ. હવે ત્યાંથી પ્રકાશ, બરાબર, જેટલો ભાગ શેડેડ રિજિયન છે આ ત્યાં પ્રકાશ રોકાઈ જાય, જ્યાં જગ્યા છે, જ્યાં હોલ છે, રાઈટ? જ્યાં સ્લિટ છે, બરાબર. સ્લિટ આમ છે આખી, આને આમ આડું કરીને જોઈએ આવું દેખાય બોર્ડમાં છે એવું. એને આડ છેદ લીધું છે, ક્રોસ સેક્શન. હવે એની સામે બે S1 અને S2 સ્લિટ છે જ્યાંથી પ્રકાશ આવશે. હવે S1 અને S2 આપણે ઉદ્ગમ સુસંબંધ ઉદ્ગમ બનાવી દીધી, બધી થિયરી તમે જાણો છો. હવે ત્યાંથી હું બંને S1 અને S2 આગળથી પહેલાં અલગ ગોળા બનવાની શરૂઆત થાય, રાઈટ?
એ બંને તરંગો પડદા પર જ્યાં શૃંગ પર શૃંગ રીતે આપાત થાય કે જેનો પદ તફાત 0, લેમડા, 2 લેમડા, 3 લેમડા, n લેમડાના ક્રમનો હશે, રાઈટ. જ્યાં શૃંગ પર શૃંગ આવશે અને સહાયક વ્યતિકરણ રચાય તો ત્યાં પ્રકાશિત સલાકા જોવા મળશે. એ બંનેનો પદ તફાવત જ્યારે લેમડા બાય 2, 3 લેમડા બાય 2, 5 લેમડા બાય 2ના ક્રમનો જોવા મળશે, ત્યાં વિનાશક વ્યતિકરણ રચાય. એ બધું ચર્ચા આપણે કરી. તો સલાકાની કોણીય પહોળાઈ ધ્યાનથી જુઓ. S1 અને S2 વચ્ચેનો જે લંબ દ્વિભાજક છે, S1 અને S2 પરથી તમે પડદા પર જે લંબ દ્વિભાજક લ્યો, એ કેવું મધ્ય પ્રકાશિત છે, સેન્ટ્રલ બ્રાઇટ છે. કારણ કે S1P બિંદુને O પાસે લઈ લો તો S1P અને S2P બંને પદ તફાવત સરખો થાય, રાઈટ. સોરી, બંને અંતર સરખા થાય એટલે પદ તફાવત કેવું થઈ ગયું? 0. એટલે મધ્ય જે પાર્ટ છે બિંદુ O એ પ્રકાશિત જોવા મળશે આપણને. ઉત્તરેશભાઈ સારું. હવે આ પ્રકાશિત છે તો સ્વાભાવિક છે. હવે આના પછી આગળ શું છે? અપ્રકાશિત. અને નીચે શું છે? અપ્રકાશિત. તો આપણે શું કીધું? સલાકાની કોણીય પહોળાઈ. તો જો વચ્ચેની જે બ્રાઇટ સલાકા છે એની કોણીય પહોળાઈ શું થાય? દાખલા તરીકે એમ કહો કે આટલા ભાગમાં પ્રકાશ છે, આટલા ભાગમાં અહીંથી ડાર્કનેસ ચાલુ થઈ ધીરે ધીરે ઇન્ટેન્સિટી ઘટતી જાય. તો કોણીય પહોળાઈ શું થાય? તો કે જે આ છેડા અને આ છેડાને આવરી શકે સેન્ટરથી. ઉતરેશ ભેજમાં હા, આ આખી જે આ વચ્ચેનો ગાળો છે આ છે પ્રકાશિત ભાગ છે પડદા પર. ઉતરેશ ભેજમાં અહીંયાથી આપણે આની કોણીય પહોળાઈ માપવી તો આપણે આ બે વચ્ચેનું એંગ્યુલર સેપરેશન માપવું પડે, થીટા માપવું પડે. ઉતરેશ ભેજમાં એને કહેવાય સલાકાની કોણીય પહોળાઈ. તો આ જે ભાગ છે કોઈ વિદ્યાર્થી વાસ્તવમાં કહી શકે શું હોય છે? વિડીયોને પોઝ કરીને એકવાર શાંતિથી મને આન્સર આપજે, વિચારીને સમજી વિચારીને કે મેં જે બ્લુ કલરના જે બે એરા મારી વચ્ચેનું અંતર વાસ્તવમાં શું હોવું જોઈએ? હોશિયાર છોકરો સમજી જાય કે સરે બોર્ડમાં મેં લખ્યું હતું કે બે ક્રમિક અપ્રકાશિત સલાકાઓ વચ્ચેનું અંતર, બે ક્રમિક અપ્રકાશિત સલાકાઓ વચ્ચેનું અંતર એ પ્રકાશિત સલાકાની શું કહેવાય? પહોળાઈ બીટા. ઉતરેશ ભેજા પણ સ્વાભાવિક છે આ માપ શું થઈ ગયું? બીટા જેટલું માપ થઈ ગયું. અને એંગ્યુલર સેપરેશન કેટલું થઈ ગયું? એટલે આ બે વચ્ચેનો જે એંગલ છે આ એંગલ થઈ ગયો થીટા છે. પછી આપણને ખબર છે કે S1 S2 થી પડદાનું માપ કેટલું છે? તો કે કેપિટલ T. આ પહેલું સેમેસ્ટર યાદ કરો, બીજો પાઠ પારિમાણિક સૂત્રવાળો, હે ને? ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. ખૂણો હાજર છે, ચાપ હાજર છે, અંતરે હાજર છે, રાઈટ. ઓકે. આપણે ખબર છે બેટા ચાપ કેટલી છે? બીટા છે. એના સૂત્ર કાયમ માટે યાદ રાખજો, બહુ ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે કોમ્પિટિટિવ એક્ઝામ માટે ખાસ. બીટાના છેદમાં ડી. બીટાનું મૂલ્ય તારે ખબર છે? જો લખ્યું છે લેમડા ડી બાય ડી. બરાબર. કોણ દેવ થઈ ગયું? ડીડી દેવ થઈ ગયા. તો આપણે જે ટાર્ગેટ કરતો આપણું સૂત્ર સલાકાની કોણીય પહોળાઈ એંગ્યુલર ફ્રિન્જ વિડ્થ કેટલી થાય? તો કે થીટા ઇઝ ઇક્વલ ટુ લેમડા બાય ડી. વિવર્તનની થિયરીમાં પણ આ વસ્તુ બહુ કામમાં આવશે, બરાબર. હવે જો આનો ઉપયોગ આપણે શું કરશું? આ સૂત્રમાં ધ્યાન દીધું. આ જે પ્રકાશિત સલાકાના અંતર છે એ આ અંતર, આ અંતરને આપણે x કહેતા. તો એના કોણીય અંતર હવે તમે ગોતી શકશું. કઈ રીતે? તો કે આ થિયરીને આપણે કઈ રીતે સાબિત કરી? યાદ છે તને? આને જો આ થિયરી આપણે કઈ રીતે સાબિત કરી? તો આપણે એવું કીધું કે પદ તફાવત d sin θ જેટલું છે. એ જ્યારે કેના જેટલો થઈ જાય? n લેમડા જેટલો થઈ જાય d sin θ. S2 મોડ પદ યાદ છે ને? ચોખ્ખો પદ તફાવત S2 બરાબર d sin θ. એને આપણે સિનિયર સર થઈ દીધું n લેમડા સાથે. પછી sin θની જગ્યાએ આપણે શું મૂકતા હતા? tan θ. tan θની જગ્યાએ શું લખતા હતા? x ના છેદમાં કેપિટલ E, સામેની બાજુ છેદમાં પાછળની બાજુ. અને પછી આપણે આ સૂત્ર કર્યું, યાદ છે? જો આપણે બરાબર
હવે આપણે આ સૂત્ર પરથી એવું નક્કી કરવું છે કે સેન્ટરથી પેલું બ્રાઇટ કે પેલું ડાર્ક કેટલા કોણીય અંતરે છે. રેખીય અંતર નહીં, રેખીય અંતરનું સૂત્ર તો છે કેટલા રેખીય અંતરે છે એ એક્સ મારી પાસે છે, પણ મારે થીટા જોતું હોય કે થીટા ફર્સ્ટ બ્રાઇટ ક્યાં હશે, તો જ્યાં સાઇન થીટા છે ને, તને ખબર છે ખૂણા બહુ કેવા હશે, એકદમ સૂક્ષ્મ હશે, તો સાઇન થીટાની જગ્યાએ હું ખાલી હું લખી નાખીશ થીટા. ધ્યાનથી જોજો. હવે જ્યારે તમે આમાંથી થીટાને કરતા બનાવશો બેટા, થીટાને કરતા બનાવશો તો શું થાય, બહુ ઇમ્પોર્ટન્ટ સૂત્ર, થીટા nth બ્રાઇટ, કે ભાઈ પેલું બ્રાઇટ કેટલા કોણીય અંતરે છે, દાખલા તરીકે સેન્ટર ત્યાંથી કેટલા કોણીય અંતરે, એટલે આ મધ્ય રેખા છે, પેલું બ્રાઇટ કેટલા કોણીય અંતરે છે, તો n બરાબર 1 મૂકી દે, તો થીટા ફર્સ્ટ બ્રાઇટ ઇઝ ઇક્વલ ટુ લેમડા બાય ડી. થીટા સેકન્ડ બ્રાઇટ એટલે શું થયું, 2 લેમડા ડી બાય ડી. તો સલાકાની કોણીય પહોળાઈ શું થાય, તો કે થીટા 2 માંથી થીટા 1 ડી બાદ કરી દે એટલે તને એક સલાકાની કોણીય પહોળાઈ મળે, તો 2 લેમડા બાય ડી માઇનસ 1 લેમડા બાય ડી, આન્સર મળે. ઉતરેશ પેજમાં આવે સ્પેલિંગ રાઈટ. હવે મારે એમ કે એવું જોઈએ છે કે ભાઈ સેન્ટરથી કેટલા કોણીય અંતરે પેલું ડાર્ક છે, તો હવે એ ડાર્ક માટે શરત ફરી જાય, સહાયક વ્યતિકરણ માટે ડી સાઇન થીટા બરાબર n લેમડા હતું રાઈટ. આ કેના માટે હતું, પ્રકાશિત સલાકમાં. પછી યાદ રાખવાનું એક શોર્ટકટ મેથડ પણ કહો, પહેલાં જોઈ લે કેમ આની સાબિતી કેમ છે. હવે આ શરત કેની છે કે ડી સાઇન થીટા બરાબર 2n - 1 લેમડા બાય 2, n બરાબર 1 મૂકો તો લેમડા બાય 2, n બરાબર 2 મૂકો તો 3 લેમડા બાય 2 બરાબર. વિનાશક વ્યતિકરણની શરત થઈ, વિનાશક વ્યતિકરણ એટલે અપ્રકાશિત સલાક. બરાબર. હવે આમાંથી ખૂણો બહુ નાનો છે એટલે હું લખશું ડી થીટા અથવા થીટા એન ડાર્ક, ડી ને છેદમાં જ આવે તો શું થઈ ગયું, રેડી. એન બરાબર 1 મૂક એટલે શું થઈ ગયું 1/2. આ સૂત્રમાં n બરાબર 1 મૂકો શું 2 - 1 ને છેદમાં એટલે 1/2 લેમડા બાય ડી બરાબર. n બરાબર 2 મૂકો તો 3/2 લેમડા ડી બાય ડી. તો એના પર ડાર્ક માટે પણ બે ક્રમિક ડાર્કની તમે કોણીય પહોળાઈ શોધવા જાઓ તો એ સૂત્ર આવે લેમડા બાય ડી, કારણ કે 3/2 લેમડા બાય ડી માઇનસ 1/2 લેમડા બાય ડી શું થાય લેમડા બાય ડી. ઉતરે ભાઈ આમાં n બરાબર 1 મૂકો એટલે પેલું ડાર્ક કેટલા કોણીય અંતરે છે મધ્ય પ્રકાશિત સલાકાથી ઈ માપ આપે. હવે શોર્ટકટ ટેકનિક એ હતી કે બીટાનું સૂત્ર ધ્યાનથી જો, બીટા શું છે, બીટા શું છે, લેમડા ડી બાય ડી છે. આ ડી ને બીટાના છેદમાં જ આવે, કેપિટલ ડી ને બીટાના છેદમાં જ આવે, સૂત્ર પડી ગયું, આવી ગયું થીટા. તો એનો મતલબ કે તારે રેખીય અંતર જ્યારે શોધવાનું છે ને ત્યારે કેપિટલ ડી હશે જ 100%, પણ જ્યારે તારે કોણીય અંતર શોધવાનું છે ને તો કેપિટલ ડી નહીં હોય. આમાંથી દેખાય છે, આમાંથી ડી ને છેદમાં જ આવે, ડી ને છેદમાં જ આવે તો વધ્યું n લેમડા બાય ડી, વધ્યું n લેમડા બાય ડી. અહીંયાથી ડી ને છેદમાં જ આવે, ડી ને છેદમાં જ આવે તો શું થાય 2n - 1/2 લેમડા બાય ડી છે એનું સૂત્ર બરાબર. હવે એવું સમજો કે એવું શું કરવા થયું, તો કે આપણે જ્યારે સૂત્ર મારો હતો દાખલા તરીકે સાઇન થીટાની જગ્યાએ થીટા, થીટાની જગ્યાએ ટેન થીટા. હવે ટેન થીટા એટલે શું, તો કે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ આવી ગયો x/d. એટલે અહીંથી જો તું છેદમાં જવા દે x/d તો વાંહજી વચ્ચે થીટા વધશે. ઉતરેશ ભેજામાં અહીં x/d છેદમાં આવી ગઈ, આને લઈ લે આને. તો આ શું થઈ ગયું, ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. એ સૂત્ર ગયું ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. આ કોણીય અંતર થઈ ગયું રેડી. તો આ રીતે તમે યાદ રાખી શકો ભાઈ રેખીય અંતરમાં જે કેપિટલ ડી છે છેદમાં લઈ લેવાનું અહીંયા, એટલે આપોઆપ શું થઈ જાય, કોણીય અંતર થઈ જાય, કોણીય સેપરેશન થઈ જાય રાઈટ. બહુ સરસ કામની થયેલી છે, આખી બેઠે બેઠી છાપી દે બરાબર. પછી દાખલા ગણીએ.
પહેલાં બેઝિક દાખલાથી શરૂઆત કરીએ રાઈટ, કે યંગના ડબલ સ્લિટના પ્રયોગમાં જે કંઈ રિક્વાયર્ડ માહિતી છે તમને આપેલી છે. બે સ્લિટ વચ્ચેનું અંતર ડી 1 mm છે. બે સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર કેપિટલ ડી 1 મીટર છે, તથા વપરાયેલ પ્રકાશની તરંગ લંબાઈ 7000 એંગસ્ટ્રોમ છે. તો પડદા પર મધ્ય પ્રકાશિત શલાકાથી ત્રીજી પ્રકાશિત શલાકા અને પાંચમી અપ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર શોધો. આવો દાખલો પૂછો. ઓલો ગ્રાફને યાદ કર્યો. સેન્ટ્રલ તો પ્રકાશિત છે, પછી શું આવે? હવે આપણે એટલું તો ખબર પડી ગઈ કે પહેલાં ડાર્ક આવે, પહેલું ડાર્ક, પછી પહેલું બ્રાઇટ, બીજું ડાર્ક, બીજું બ્રાઇટ, ત્રીજું ડાર્ક, ત્રીજું બ્રાઇટ. ત્રીજું બ્રાઇટ પહેલાં આવશે, પછી પાછળ શું આવશે? પાંચમું ડાર્ક આવશે. રેડી? એટલે અંતર કયું મોટું થાય સેન્ટરથી? તો કે પાંચમાં અપ્રકાશિત શલાકાનું અંતર વધુ થાય. તો આપણે બે વચ્ચેનું સેપરેશન શોધવા માટે શું કરશું? કે પાંચમી અપ્રકાશિત શલાકાનું અંતર માઇનસ ત્રીજી પ્રકાશિત શલાકાનું અંતર. 35 પેજમાં સૂત્ર છે, બોર્ડમાં તો તૈયાર જ દેખાય. મેં તારે એમ જોઈએ કે ત્રીજી પ્રકાશિત શલાકાનું અંતર ખાલી અહીંયા n બરાબર 3 મૂકી દે. મેં શું કીધું? બાકી બધું આપ્યું છે. લેમડા છે, ડી છે, સ્મોલ ડી છે. બીજું શું જોઈએ? અપ્રકાશિત માટે જોઈએ. અહીંયા મૂકી દે. હે ને? અહીંયા પાંચમું આપણે જોઈએ છે, પાંચમી અપ્રકાશિત. તો n બરાબર શું? પણ 5 મૂકી દેવાનું. રેડી? તો જે રિક્વાયર્ડ અંતર છે એને આપણે કઈ રીતે લખશું? x ફિફ્થ ડાર્ક માઇનસ x થર્ડ બ્રાઇટ. રાઈટ? તો ફિફ્થ ડાર્ક માટે શું થાય? n બરાબર 2 મૂકો, એટલે n બરાબર 2 હું 5. તો 5 દુ 10 માંથી 1 જાય તો 9/2. માઇનસ ત્રીજી પ્રકાશિત શલાકા છે, તો n જે છે ત્યાં હું મૂકશું 3. સાદુરૂપ રીતે લેમડા ડી બાય ડી કોમન કાઢ લે. -3 એટલે 1.5. 1.5 ને કરી લખાય 3/2. તને આપેલા અંતરમાં ખાલી એક જ ધ્યાન રાખવાનું છે કે ડી જે છે mm એને તારે મીટરમાં કન્વર્ટ કરવું પડશે, એટલે તમારો આન્સર પરફેક્ટ થઈ જાય. ગણતરી હું નથી કરતો, ગણતરી કરી લેજો. લેમડા છે તો લેમડાની જગ્યાએ 7000 એંગસ્ટ્રોમ. એંગસ્ટ્રોમ એટલે 10⁻10 મીટર. એક એંગસ્ટ્રોમની જગ્યાએ શું લખાય? નેનો હોય તો 10⁻9 લખાય. બરાબર? પછી ગુણાકારમાં ડી, કેપિટલ ડી 1 મીટર છે, ના છેદમાં સ્મોલ ડી 1 mm છે. 1 mm એટલે કેટલા? 10⁻3 મીટર. હવે તારો ફાઇનલ આન્સર શેમાં આવશે? મીટરમાં આવશે. રેડી? ગણતરી કરો. પોઝ કરીને લખી નાખો. બહુ સરસ અને લોજિકલ એક્ઝામ્પલ છે. રકમ ખાસ સમજો, હે ને? નહીં ભૂલ થઈ જાય. ઉપરની માહિતી મેં એમ રાખી કોમર એટલે જેનાથી તેને ગ્રીપ આવે. એક્ઝામ્પલ સ્મોલ ડી 1 mm છે, યંગનો ડબલ સ્લિટનો પ્રયોગ છે. રાઈટ? બે સ્લિટથી પડદાનું અંતર કેપિટલ ડી 1 મીટર, તરંગ લંબાઈ 7000 એંગસ્ટ્રોમ. મધ્ય પ્રકાશિત શલાકાની વિરુદ્ધ દિશામાં આવેલા પ્રથમ અપ્રકાશિત અને દ્વિતીય અપ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર શોધો. મોટાભાગના છોકરા શું કરે? પ્રથમ અપ્રકાશિત છે અને દ્વિતીય અપ્રકાશિત છે, તો બે ક્રમિક અપ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર તો હું બીટા જેટલું થાય, લેમડા ડી બાય ડી. પણ એ એક શબ્દ એ ભૂલથી ખોટું છે, એવું નો આન્સર આવે. કેમ? એક શબ્દ વાતા ભૂલી ગયા. મધ્ય પ્રકાશિત શલાકાની વિરુદ્ધ દિશામાં આવે. ગ્રાફને સમજ. ઓ પાસે સેન્ટર બ્રાઇટ છે, તો બે બાજુ બેટા ડાર્ક આવે. આપણે ખબર છે પેલું ડાર્ક અહીંયા આવે. હવે ધ્યાનથી સમજ. મધ્ય પ્રકાશિત શલાકાની વિરુદ્ધ દિશામાં આવેલા પ્રથમ અપ્રકાશિત, એટલે આની વાત કરે.
एक्स फर्स्ट स्टार હવે આની વિરુદ્ધ દિશા કઈ છે આ બાજુ છે ઉત્તરેશ ભેજમાં આ અંતર તને પૂછ્યું છે સમજાય એટલે સાવ શાંતિથી વ્યવસ્થિત સમજી રાખો આગળ આ શબ્દ કાઢ નાખે કે મધ્ય પ્રકાશિત સલાકાથી એવો શબ્દ રાખે વિરુદ્ધ દિશામાં કાઢ નાખે તો તારો આન્સર સાચો તો લેમડા ડી બાય ડી કારણ કે બીજી અપ્રકાશિત અને પ્રથમ અપ્રકાશિત વચ્ચેનું અંતર કેટલું તો કે સલાકાની પહોળાઈ જેટલું લેમડા ડી બાય ડી એ આન્સર સાચો પણ જો ખાલી એક શબ્દથી કેટલો ફેર પડી ગયો રેડી તો આમ કોન્સેપ્ટ સમજવાનો અહીંથી બીજી અપ્રકાશિતનું અંતર કેટલું થાય આ અંતર અહીંથી આ અંતર કેટલું થાય આમાં બે દુ 4 - 1 રેડી આ અંતર એટલું થઈ ગયું અને આ અંતર કેટલું થયું સોરી આપણે પ્રકાશિતની અપ્રકાશિત આમાં n = 1 મૂકો n = 1 મૂકો તો શું થાય ઉત્તરેશ ભેજનો હા કે ના તો બેની બાદબાકી કરવા કે બેનો સરવાળો બેની બાદબાકી બેનો સરવાળો એટલે બેનો સરવાળો ધ્યાનથી જો પ્રથમ અપ્રકાશિત અને દ્વિતીય અપ્રકાશિત વચ્ચેનું અંતર પૂછ્યું આ બે આટલું અંતર છે બે વચ્ચે બેનો સરવાળો થાય બધી બાદબાકી ન હોય હા તો थ्री बाय टू दौड़ અને અડધો આખો એટલે 2 that is your answer એટલે કિંમત મૂકેલી છે લેમડા ડી અને સ્મોલ ડી that is your correct answer clear હવે આમાં એવું પૂછે છે કે જો મધ્ય પ્રકાશિત સલાકાથી બીજી પ્રકાશિત સલાકા અને ચોથી અપ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર 1 મીટર હોય તો સલાકાની કોણીય હું સલાકાની પહોળાઈ હતો હવે ખબર છે ચોથી અપ્રકાશિત વધારે છેટી છે બીજું પ્રકાશિત નજીક છે તો પહેલાં બેના અંતર ગોતી લ્યો બરાબર અને બે વચ્ચેનું અંતર 1 મીટર આપ્યું છે એના પર આપણે દાખલો ગણીએ સલાકાની પહોળાઈનું સૂત્ર તને ખબર છે શું છે બીટા એટલે લેમડા ડી બાય ડી તો પહેલાં ટ્રાય કરીએ એક્સ ફોર્થ ડાર્ક કેટલું થાય આ રહ્યું સૂત્ર આમાં કિંમત મૂકો एक्स फोर्थ डार्क n = 4 મૂકો તો 4 × 8 માંથી 1 થઈ ગયો 7/2 હા બેટા છેલ્લા સૂત્રમાં n = 4 મૂકો તો શું થાય 4 × 8 માંથી 1 થઈ ગયો 7/2 લેમડા ડી બાય માંથી બીજી પ્રકાશિત માંથી સેકન્ડ બ્રાઇટ માટે n = શું બગડું લેમડા ડી બાય ડી કોમન નીકળી 7 / 2 એટલે 3.5 બરાબર તો 3.5 માંથી 2 વયે તો કેટલો થાય 1.5 આ આન્સર રકમ આપણે 1 મીટર આપ્યું છે બે સલાકા વચ્ચેનું અંતર આપણે 1 મીટર આપ્યું છે બેની બાદબાકી કરો એટલું અંતર આપણે 1 મીટર આપ્યું છે આમાંથી લેમડા ડી બાય ડીને કરતા બનાવો આને બગડો અંશમાં અને ત્રગડો છેદમાં ગયું 2/3 અને ધ્યાનથી જો લેમડા ડી બાય ડીને તો આપણે શું કહીએ સલાકાની પહોળાઈ બીટા સો બીટા કેટલું 2/3 મીટર ઉત્તરેશ ભેજે કાંઈ કહેલું નથી જો લેમડા ડી બાય ડી કોમન કાઢી લીધું આ 7/2 એટલે 3.5 - 2 1.5 ને કરી એટલે 3/2 that is your answer ટકાટક રેડી બહુ સરસ દાખલો છે રાઈટ હવે આ નીટ કે જેડબલ્યુ લેવલના એક્ઝામ્પલ સ્ટાર્ટ થયા રાઈટ વાયડીએસસીમાં યંગના ડબલ સ્લિટના પ્રયોગમાં મધ્ય પ્રકાશિત સલાકાથી 0.2 મીટર અંતરે પ્રથમ પ્રકાશિત સલાકા રચાય છે અને ત્યારે લેમડા 6 × 10⁻⁷ મીટર છે જો પ્રયોગ એનો એ જ છે એનો મતલબ શું કરું કે બે સ્લિટ વચ્ચેનું અંતર ડી એમનું છે
બે સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર કેપિટલ ડી એમનું છે. એ બધું એમનું આખે આખો પ્રયોગ એમનું ખાલી તમે ઉદ્ગમ બદલી નાખ્યું. જે ઉદ્ગમ 6 ગુણાકારમાં 10⁻7 તરંગ લંબાઈ ધરાવતું હતું એની જગ્યાએ તમે જેનો પ્રયોગ કરો છો એમાં લેમડા 4 ગુણાકારમાં 10⁻7 મીટર વાપરવામાં આવે તો ચોથી અપ્રકાશિત સલાહકાર મધ્ય પ્રકાશિત સલાહકારથી કેટલી દૂર રચાશે? બહુ સરસ દાખલો છે. તો જેમાં ડી ને એવું બધું તો કંઈ આપણે આપ્યું નથી, પણ સીધું એક્સ પૂછી લીધું. તો પહેલાં જે માહિતી આપી એને આપણે ફોલો કરીએ. આપણે આ તો સૂત્ર છે એક્સ પહેલું બ્રાઇટ ક્યાં રહે છે? તો કે આ સૂત્રમાં n બરાબર 1 મૂકી દઈએ. n બરાબર 1 મૂકલે પહેલું બ્રાઇટ ક્યાં રહે? તો લેમડા d/d. હવે એ અંતર તમને આપ્યું છે રકમમાં પોઈન્ટ દે. એક્સ ફર્સ્ટ બ્રાઇટ કેટલું દૂર રચે છે? હવે એમાં જે લેમડા જે છે એનું મૂલ્ય આપેલું છે આપણે કેટલું? 6 ગુણાકાર 10⁻7 મીટર. એ મૂકી દઈએ. તો શું થાય? આના પરથી જો d/d નું મૂલ્ય આપણે મેળવીએ તો શું થાય? રેડી? આના અંશમાં જ આવે તો શું થાય? તને થાય કે આ સાહેબે શું કર્યું, પણ એનું હમણાં તને કારણ સમજાઈ જાય. હવે આપણે બીજો દાખલો કરીએ. બે દાખલા નોખો નાખો જેવું જ સમજ. બરાબર? હવે લેમડા જ્યારે 4 ગુણાકારમાં 10⁻7 રહે છે ત્યારે ચોથી અપ્રકાશિત સલાહકારનું અંતર આપણે સૂત્ર તો ખબર જ છે. એ તો હું તો સૂત્રમાં n બરાબર 4 મૂકો તો શું થાય? x ફોર્થ ડાર 4 મૂકો 4 તો 8 નો 1 જાય તો 7/2 જરૂર પડી d/d ની. e d/d આપણે અહીંથી પૂછી લીધું કે ભાઈ d/d નું વાસ્તવિક મૂલ્ય શું છે? તો કે ગણતરીમાં d/d નું મૂલ્ય એટલું છે. મૂકી દે. લેમડા આપી છે 4 ગુણાકારમાં 10⁻7. રેડી? d/d ની જગ્યાએ આખું આપણે શું મૂકી દઉં? તો કે પોઈન્ટ 2 ઉતરીશ ભેજા અંદર આ કે 10⁻7 તો દેવ થઈ ગયું છે. 2 દુ 4 થઈ ગયા. બરાબર? 7 દુ 14. 7 દુ 14 ગુણાકારમાં પોઈન્ટ 2. અચ્છા તમે છો આને સોલ્વ કરી નાખો. તારો આન્સર આવી ગયો. રેડી? તો આટલા મીટર દૂર આપણને અપ્રકાશિત સલાહકાર જોવા મળશે. ક્યારે? જ્યારે 4 ગુણાકારમાં 10⁻7 મીટર જેટલું તરંગ લંબાઈ આપણે વાપરીએ ત્યારે. પોઝ કરીને લખી નાખો. હવે બીજી એક પેટર્નના દાખલા પૂછાય છે આમાં YDSCમાં. રાઈટ? તો એના સંદર્ભે એક ફોર્મ્યુલા હું તમને આપું છું કે જે તમને કળા તફાવત ડેલ્ટા ફાઈ અને પથ તફાવત વચ્ચેનો એક સીધો સંબંધ આપશે. રાઈટ? આ વસ્તુ મેં તમને વેવ્સમાં કરાવેલી હતી ક્લાસરૂમમાં, બટ જે વિદ્યાર્થીઓ ક્લાસરૂમમાં નથી ભણેલા એ વિદ્યાર્થીઓ સૂત્ર કાયમ માટે યાદ રાખજો. દાખલા વેવ્સમાં પૂછાય તો પણ ઉપયોગી થાય અને વેવ ઓપ્ટિક્સમાં પૂછાય તો ઉપયોગી થાય સૂત્ર. હવે ફેઝ જે છે ફેઝ એ આ છે વાસ્તવમાં ફેઝ. રાઈટ? તમે જુઓ તો એના પરિમાણ રેડિયનમાં આવશે. આ રેડિયન પ્રતિ સેકન્ડમાં હોય. આ સેકન્ડમાં સેકન્ડ ઉડી ગયા રેડિયન એવું કે રેડિયન પ્રતિ મીટરમાં હોય. 2π લેમડા રેડિયન પ્રતિ મીટરમાં. એક્સ મીટરમાં મીટર ઉડી ગયા 2π વિધા 5 રેડિયનમાં 2πમાં. આના પરથી આપણને એક સૂત્ર સરસ મજાનું મળશે ને કાયમ માટે યાદ રાખજો. જ્યારે પણ તમારે કળા તફાવત જોતો છે તો ડેલ્ટા ફાઈ લખશું. પદ તફાવત જોતો ડેલ્ટા એક્સ લખશું. સમયનો તફાવત જોઈએ કેટલા સમયમાં તો ડેલ્ટા ટી લખશું. રાઈટ?
તમને જે માહિતી આપી હોય ને એને ડેલ્ટા ફાઈ સાથે સરખાવી દેજો, વાત થઈ ગઈ પૂરી. રેડી? દાખલા તરીકે તમને આવર્તકાળના સંદર્ભમાં આ બીજું જે છે ને એ વેવ્સમાં બહુ ઉપયોગી થશે. તમને બે વચ્ચેનો ટાઈમ પીરિયડ આપ્યો હોય, રાઈટ, કે આટલા સમય પછી એકબીજા સાથે મળે છે કે એકબીજા પર સંપાત થાય, એ ડેલ્ટા પીનું મૂલ્ય મૂકીને તમે ડેલ્ટા ફાઈ શોધી શકો છો. ઉતરે છે ને? અત્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરવો છે. પહેલા નંબરનું સૂત્ર છે ને આપણા માટે બહુ કામનું છે. અત્યારે એક સરસ મજાની નોટમાં એ લખી નાખજે સૂત્ર, કાયમ માટે યાદ રહે, અથવા ચોપડીમાં લખી નાખજો. આપણે સહાયક વ્યતિકરણમાં શું શીખાતા કે જ્યારે લેમડા જેટલો પદ તફાવત હોય તો કડા તફાવત કેટલો થાય? 2π રેડિયન જેટલો કિંમત મૂકીને સાબિત કરે. ડેલ્ટા એક્સની જગ્યાએ ડેલ્ટા એક્સ અને પદ તફાવત કેટલો લેમડા જેટલો લઈએ તો શું થાય? આવી ગયું છે થઈ ગયું વેરીફાઈ. તમને કોઈ કે ભાઈ લેમડા બાય 2 જેટલો પદ તફાવત છે તો પદ તફાવત કર્યું લેમડા બાય 2 જેટલો, તો ડેલ્ટા એક્સની જગ્યાએ શું લખવાનું? લેમડા બાય 2. કોઈ કે 3 લેમડા બાય 2 જેટલો પદ તફાવત છે, ડેલ્ટા એક્સની જગ્યાએ 3 લેમડા બાય 2. હા કે આવે છે ફિલિંગ? ઉતરે છે રાઈટ? તો આ સૂત્ર યાદ રાખજો. બરાબર. બીજું આપણે ઇન્ટેન્સિટી માટે શું સૂત્ર જોઈએ કે જ્યારે બંને ઉદ્ગમની ઇન્ટેન્સિટી હરખી હોય ત્યારે મેં તમને કીધું કે તીવ્રતા વ્યતિકરણ પદ છેલ્લું જે છે, રાઈટ, તીવ્રતા કોનું વિધેય છે? તો કે ફાઈનું કડા તફાવતનું વિધેય છે. ઉતરે પેજમ જ્યાં સુધી તને કડા તફાવત નહીં મળે ત્યાં સુધી તને તીવ્રતા નહીં મળે. રાઈટ? જો I1 ને I2 સરખા હોય યાદ છે ને સૂત્ર થાય. સહાય વ્યતિકરણ માટે ફાઈ શું હોય? 0, 2π, 4π, 6π, 2nπ બધાનું મૂલ્ય 1 થાય. એટલે મહત્તમ તીવ્રતા આઈને શું થઈ ગયું? 4i. પછી કડા કેટલી હોય? પાઈ, 3π, 5π, રાઈટ, 2n - 1π હોય. એ બધામાં કોષનું મૂલ્ય 0 થાય માટે પરિણામી તીવ્રતા ન્યૂનતમ 0. રાઈટ? આ બે સૂત્ર પર આધારિત તમે દાખલા ગણશું. પોઝ કરીને લખી લો. મસ્ત એક્ઝામ્પલ છે, ધ્યાનથી સમજજો. યંગના ડબલ સ્લિટના પ્રયોગમાં પડદા પર જોવા મળતી મહત્તમ તીવ્રતા I0 છે. તો પેલું બે દાખલા છે, એમાં પેલો ગણીએ. જ્યારે બંને તરંગો વચ્ચે પથ તફાવત લેમડા બાય 4 જેટલો હોય, બંને તરંગો વચ્ચે, તે બિંદુએ પરિણામી તીવ્રતા એટલે મતલબ અહીંથી S1 માંથી કંઈક ગયું, S2 માંથી કંઈક ગયું. બરાબર. હવે એ બે જે બિંદુ ભેગા થાય એ બિંદુ આગળ ચોખ્ખો પદ તફાવત લેમડા બાય 4 જેટલો હોય તો પરિણામી તીવ્રતા શોધો. હવે પરિણામી તીવ્રતાનું સૂત્ર શું છે? હા કે ના? લોચો ન્યા છે કે જ્યાં આપણી પાસે ફાઈ નથી, કડા તફાવત નથી. જો તો મુંજા શું કરો? પદ તફાવત તો છે, કડા તફાવત મળી જાય. સૂત્ર શું છે? ડેલ્ટા ફાઈ ઇઝ ઇક્વલ ટુ 2π બાય લેમડા જમા ડેલ્ટા એક્સ. અહીંયા જો મજા આવે, આ સૂત્ર જાણતા નથી. લેમડા શું થઈ ગયું? દેવ થઈ ગયું. આ કે લેમડા દેવ.
डेल्टा फाइव किलो थी पाई बाई टू हाँ मूल्य मूकी હવે તમે देखा 4i વાળું સૂત્ર સીધું કેમ લીધું કારણ કે જો એમાં કંઈ ચોખવટ નથી કરી આપણે એમ કીધું કે પડદા પર મહત્તમ તીવ્રતા આવી છે એટલે બધું સ્વાભાવિક છે જે બે તીવ્રતા બે તરંગો છે બેની તીવ્રતા કેવી છે સમાન જ નહીં છે સૂત્ર ભેજા એટલે આ સૂત્ર સીધે સીધું મારી દીધું અને 4i એ આપણે હમણાં જેને પહેલાં અમે મેક્સિમમ કેટલું હતું કે 4i કેટલું એ 4i નું મૂલ્ય રકમમાં કેટલું આવ્યું બધું i0 કોસ સ્ક્વેર 5/2 છે એટલે આપણે શું કરશું કોસ 5/2 લખશું એનો આખોનો વર્ગ કરશું આ 5 નું મૂલ્ય કેટલું છે π/2 બરાબર છેદમાં એક બગડો ઓલરેડી છે એટલે π/4 થઈ ગયું કોસ 45 કેટલા થાય 1/√2 1/√2 નો વર્ગ શું થાય 1 નો વર્ગ 1 √2 નો વર્ગ 2 બરાબર √2 ગુણ્યા √2 તો ફાઇનલ આન્સર i0 રેડી હવે આવો તમે આન્સર મતલબ આ પ્રકારનો કોઈ પણ ફોર્મેટનો ક્વેશ્ચન આવે તો ખબર પડે કે સૂત્ર સીધે સીધું મારી દે એટલે દાખલો થઈ જાય સોલ્વ રેડી તને એમ થાય કે સાહેબ કદાચ નોખી તીવ્રતા દીધી તો તારી પાસે સૂત્ર છે ને પરિણામ i બરાબર i1 + i2 + 2 √i1 √i2 cos સ્ક્વેર સોરી cos 5 અહીંયા સીધું cos 5 મૂકી દેવાનું કદાચ એવું બની શકે કે આ એડવાન્સ દાખલો છે એમાં અલગ અલગ તીવ્રતા આપી હોય બરાબર આમાં તો બેની તીવ્રતા કેવી છે સમાન બરાબર અલગ અલગ આવે તો પરિણામનું સૂત્ર છે i વાળું એ મારી દેવાનું બરાબર અલ્ટિમેટલી તારે જરૂર 5 નહીં પડશે cos 5 એ ગોતતા આવડતું જોઈએ આ બધું તો ઠીક છે રાઈટ તો ક્વેશ્ચન એવું પૂછે છે કે જે બિંદુએ તરંગો આપાત થાય ત્યાં કળા તફાવત 60 ડિગ્રી જેટલો હોય તો તે બિંદુએ પરિણામી તીવ્રતા છે હવે એક વસ્તુ યાદ રાખજો કે આપણે જ્યારે ફાઈ લખીએ છીએ ને બેટા એ રેડિયનમાં લખીએ છીએ અને એમાં ભૂલ ન થઈ તો આપણે આને શેમાં કન્વર્ટ કરી નાખશું રેડિયનમાં કન્વર્ટ કરી નાખશું અને સૂત્ર આપણે ત્યાં છે હા કે ના બરાબર અને જગ્યાએ આપણે હું લખી નાખું i0 બરાબર કારણ કે 60 ડિગ્રી એટલે π/3 રેડી ઉતરેશ ભાઈ હા કે ના તો હવે શું થઈ ગયું π/6 થઈ ગયું હે ને π/6 આખા વર્ગ થઈ ગયો રેડી cos π/6 એટલે કેટલું થયું બરોબર છે ને કંઈ ભૂલ નથી cos π/6 કેટલું થાય cos 30 હા cos 30 જ થાય ને તો cos 30 શું થાય √3/2 √3/2 નો વર્ગ કરો એટલે રેડી સો આ પ્રકારના એક્ઝામ્પલ ટ્રાય કરજો રાઈટ આપણે એનસીઆરટીમાં સ્વાધ્યાયના દાખલા વધારે સોરી ઉદાહરણના દાખલા જેમાં આપણે યંગના બે સ્લિટના પ્રયોગની ચર્ચા હોય વ્યતિકરણની ચર્ચા હોય બધા દાખલા સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું રાઈટ મહાદેવ